વિક્રમ સંવત 2081 માગસર વદ આઠમ તારીખ 23/12/2024 સોમવાર. ભગવાન શ્રીહરિ એવા સદવિચારો આપતા ઘણીવાર કહેતા કે ઘણા બધા માણસો એવા હોય છે પશુ જેવા કે સારી એ જિંદગી ભગવાન ભેળા રહે કે મોટા સત્પુરુષ ભેળા રહે, તેમ છતાંય એનો રાજીપો નથી પ્રાપ્ત કરી શકતા, એની કૃપા પ્રાપ્ત નથી કરી શકતા, પોતાના સ્વભાવો આદતો નથી છોડી શકતા અને પોતાને કરવાની જે કે પાપની આદતો હોય એને મૂકી નથી શકતા. એ સારી એ જિંદગી ભેળા રહે પણ એને કોઈ લાભ નથી. કારણ તો શ્રીહરિ એવું કહેતા કે ભગવાનના સત્પુરુષો એવા જે હોય એ તો નિરપેક્ષ હોય, એને મારું તારું વાલું દોયલું કશું જ ન હોય. હા, એના જીવનમાં એક જ લક્ષ્ય હોય કે કેમે કરીને જેવું ભગવાનને પામી જાય ને જન્મ મરણથી મુક્ત થઈ જાય, આ ભવાટીના બંધનોમાંથી આત્મા મુક્ત થઈને પરબ્રહ્મ પરમાત્માની મૂર્તિના સુખનો ભોગતા બને. આ સિવાય તે સંતોને કોઈ પણ આત્મા પાસે બીજી કોઈ પણ અપેક્ષા હોતી નથી. પણ એવા નિરપક્ષ સંતનો જીવન બૌદ્ધ માણસ નથી સમજી શકતો અને પરિણામે એનો અનાદર કરે છે ત્યારે એનો મોટો અપરાધ લાગે છે. કારણ કે અનાદર કરનાર વ્યક્તિ હંમેશા પોતાને શ્રેષ્ઠ માનતી હોય છે, બીજા બધાને ગૌણ માનતા હોય છે, પણ એને ખબર નથી કે તું જેનો અનાદર કરી રહ્યો છું એ જ તારા કરતા શ્રેષ્ઠ છે. તો ભલો માણા બોલો પડ્યો. એટલે શ્રીહરિ સંત હરિભક્તોને સાવધાન કરતા દરરોજ આવી બધી વાતો કરતા. મહારાજ અક્ષરવળીમાં બિરાજતા હોય, લીંબધરુ નીચે ઢોલિયા ઉપર બિરાજતા હોય, યથા કોઈ પણ જાયગામાં બિરાજતા હોય, કોઈ ગામનગરમાં બિરાજતા હોય, જે સંત હરિભક્તો મહારાજનું દર્શન કરવા માટે જાય ત્યારે દર્શન કરીને બેઠા હોય મહારાજની સન્મુખ, ત્યારે શ્રીહરિ આવા ઘણા બધા સદવિચારો તે સંત હરિભક્તોને આપતા અને મહારાજ કહેતા કે આ અવસર મળ્યો છે તે અતિશય દુર્લભ અને ભગવાનની કૃપાથી સુલભતાથી મળ્યો છે, માટે સ્વભાવ છોડજો, ભગવાનમાં પ્રીતિ કરજો, સંતમાં પ્રીતિ કરજો, તમારી ઈચ્છાઓ બધી છોડજો, તમારા સ્વભાવ છોડજો, નહીંતર તમારો જન્મ તમારો સ્વભાવ બગાડશે. તમારો જન્મ બીજા કોઈ નહીં બગાડે, પરંતુ તમારો સ્વભાવ તમારો જન્મ બગાડશે. અને વ્યક્તિનો સ્વભાવ જન્મ સુધારે પણ છે ને બગાડે પણ છે. માટે આપણે સૌ કોઈ વિચારું કે ઠાકોરજીએ કૃપા કરીને આપણને આવો જ્યારે સત્સંગનો યોગ આપ્યો છે તો મહારાજને મોટા પુરુષ રાજી થાય તેમ જીવન આપણે સૌ કોઈ કેળવીએ અને જીવીએ ને એ રીતે જ આપણે શ્વાસ લઈએ અને મૂકીએ. હમણાં બ્રહ્માનંદ સ્વામીની કૃતિ નયન ભગતે આપણા કર્ણ પ્રદેશ સુધી પહોંચાડે તો સ્વામી એમાં શું કહ્યું, ભગવાને કેવી દયા કરી, પશુ તણી પંક્તિ મેલાવી દેહ મનુષ્યની દીધી છે. મનુષ્યનો દેહ ભગવાને કૃપા કરીને આપ્યો, નહીંતર તો કર્મ એવા હતા કે એને પશુનો દેહ આવે એવું હતું. પણ
ઠાકોરજીને દયા આવી તે જીવને મનુષ્યનું ખોડિયું આપ્યું ને એ પાછો સારા પવિત્ર ભગવાનના આશ્રિત ભક્ત હોય એને ઘેર પરમાત્માએ જન્મ આપ્યો. શા માટે? તો ભગવાનના સ્વરૂપની વિશે પ્રીતિ કરવામાં એને બધા જ યોગ સહાય ઉપકરણ બને, મદદરૂપ થાય. એટલે પરમાત્માએ ભગવાનના ભક્તને ઘેર, એમાં પાછા સુખી ભક્ત હોય એને ઘેર જન્મ આપીને જીવને જન્મ મરણથી મુક્ત થવા માટેના આવા પ્રભુ અવકાશો આપે છે. માટે વિચારવું આપણે સૌ કોઈએ કે પરમાત્માએ આપણે જ્યારે આવા બધા યોગ આપ્યા હોય તો આપણી પરમાત્મા તો આપણે ખાઈ તો નથી જતી ને. આપણી પરમાત્માના આપણામાં રહેલી આળસ તે આપણો જન્મારો એડ તો નથી ગુમાવતા ને. એવું ભગવાનના ભક્તને હંમેશા વિચારતું રહેવું અને અંતર્મુખ વૃત્તિ કરવી. સિંહ જેમ શિકાર કરવા માટે નીકળ્યો હોય, રસ્તામાં ચાલ્યો જતો હોય જંગલમાં, તો ઘડીભર થોડા એ અંતરે પાછો વળી અને જોતો રહેતો હોય છે. એક હિંસક પ્રાણી પણ આપણને સૌ કોઈને પવિત્ર સંદેશો આપે છે કે તમને તો ભગવાને મનુષ્યનો દેહ આપ્યો છે અને ઘણી બધી વિકાસની બુદ્ધિ આપી છે, તો થોડુંક તમે પાછો વળી જોતા રહેશો કે ભગવાને મને એમ મનુષ્યનો દેહ જે હેતુ માટે આપ્યો છે તો એ રસ્તા પર હું ચાલું છું કે રસ્તો હું ચીકો કે ભૂલ્યો. રસ્તો કોઈ મારો ફંટાઈ ગયો, જ્યાં ચાલવાનું હતું ને ત્યાં ગતિ કરવાની હતી તે રસ્તા ઉપર, તે રાહ ઉપર ચાલું છું કે નથી ચાલતો. હું કયા આશ્રમમાં છું, મારા આશ્રમના શું ખ્યાલો હોવા જોઈને છે તે અનુસરું છું કે નથી અનુસરતો. મને મારા આશ્રમનું કોઈ અનુસંધાન છે કે નથી, વગેરે વગેરે છે. માણસે અંતર તપાસીને વિચારી અને જોતું રહેવું જોઈએ. તો ભગવાને પશુ તણી પંક્તિ મુકાવીને પણ દેહ મનુષ્યનો દીધો છે તો એ સાર્થક થાય. આપણા મહાપુરુષોએ કીર્તન કાવ્યના માધ્યમે ઘણા બધા સદવિચારો આપણને આપ્યા છે. તો એ સદવિચારો આપણે વિચારવા, એની સાથે આપણું જીવન થોડુંક વિચારવું, અંતર્મુખ વૃત્તિ કરીને જોતું રહેવું. નહીતર ક્યારે આપણો રસ્તો ફંટાઈ જાય ને એની કલ્પના કોઈ ન કરી શકે. માટે રોજે રોજ તપાસવું. અને ભગવાનને બ્રહ્માનંદ સ્વામી પદાવાલીમ કીધું, શ્વાસે શ્વાસ નિત્ય સંભારો. ભગવાનનું શ્વાસે શ્વાસ સ્મરણ કરો, પ્રભુમાં ખૂબ હેતને પ્રીતિ કરો. ઘણો સમય, ઘણો કાળ, ઘણા વર્ષ, ઘણા મહિના સુધી, ઘણા દિવસો સુધી ભગવાન સ્વામિનારાયણના ભેળા રહ્યા. ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, મહાનુભાવાનંદ સ્વામી, આનંદાનંદ સ્વામી, ભાઈ રામદાસજી વગેરે વગેરે મોટા મોટા પરમહંસોના ભેળા રહ્યા. પણ એ મચ્છુના પથ્થરના જેવા કોરે કોરા રહ્યા, જરાય ભીંજાણા નહીં. થોડા ઘણા ભીંજાણા હોય ને થોડો ઘણો ભેજ લાગ્યો હોય ને તોય કાંઈક જન્માંતરી આત્માનું કલ્યાણ થાય. પણ બિલકુલ હવે કોરે કોરા રહ્યા, વર્ષો સુધી ભેળા રહ્યા, ન સમજી શીખા. મોટા પુરુષના ભેળા રહેવું એક વાત આખી અલગ છે, અને એને સમજવા તે પણ વાત એક આખી અલગ છે. કેમ? તો મોટા પુરુષનું લક્ષણ મહારાજ બતાવતા એવું સંતો હરિભક્તોને કહેતા કે મોટા પુરુષનું લક્ષણ એવું હોય, એ બિલકુલ નિરપેક્ષ હોય, એને કોઈ પક્ષાપક્ષી ન હોય, અને એ કદી પણ પોતાનો અનાદર કરનાર હોય ને એનોય પણ અનાદર ન કરે, આદર કરે. અને આદરથી એને મહાન માને.
ક્યારેય અનાદર કોઈનો સ્વપ્નમાં પણ ન કરે. આવા પુરુષ જ્યારે ભેળા રહ્યા હોય ને આપણે એના ભેળા આપણે રહેતા હોય ને ત્યારે એની આ સરળતા એને માણસ બહુધા નથી સમજી શકતો. અને એની સરળતાનો દુરુપયોગ કરીને પોતાના ઇન્દ્રિયો અંતકરણની ઈચ્છાઓને વધુ પોષણ કરવા માટેના ખોટા ઉદ્દામા કરતો હોય છે અને ખોટા પુરુષાર્થ કરતો હોય છે. ન પુરાવે માં મોટી ખોટી જાય જીવને. એવા મોટા પુરુષના દર્શન કર્યા છે કે જે ભગવાનને લઈને ભગવાન જેવા કહી શકાય, પણ એને ભેળા રહેનારા ત્યાગીગ્રસ્ત હોય તે જીવંત પર્યંત એને સમજી તો ન શક્યા, પણ એની સરળતા કે એની સાધુતા કે એની નિખાલતા એનો એને જિંદગીભર દુરુપયોગ કર્યો. અને શરીર છૂટ્યા પછી ખબર નહીં હવે તે જીવની શું ગતિ હશે તે. માટે આપણે સૌ કોઈ વિચારીએ કે ઠાકોરજી અવસર એવો જો આપણને આપ્યો હોય ને તો એવું નહીં માનતા કે કોઈ ભગવાનના સત્પુરુષ આપણું મહાત્મય સમજતા હોય, આપણું મહાત્મય સમજીને ભાવથી આપણને જાળવતા હોય, રાખતા હોય, પોષણ કરતા હોય, તો એવું નહીં માનતા કે આપણામાં જે નબળાઈ હોય તે નહીં જાણતા હોય. પૂરેપૂરી નબળાઈ જેટલી હોય એને જાણતા હોવા છતાંય પણ એ મહાપુરુષો દયાએ કરીને જીવનનું કલ્યાણ ન બગડે, મોક્ષ ન બગડે, એના માટે આપણી નબળાઈઓના સ્વભાવો તે સહન કરે. આપણી નબળાઈ રૂપી સ્વભાવો આપણે તો ના છોડી શકીએ, પણ એ સહન કરીને આપણું સતત ને સતત કલ્યાણને હિત ઈચ્છતા હોય છે. અને એની સરળતાઓ જીવ નથી સમજી શકતો બહુધા. અને એક સૃષ્ટિનો આમ જો જોઈએ ને તો નિયમ છે કે બહુ ઊંચા એવો ટાવર હોય ને તો બધા ટાવરને જોઈ શકે છે, જોવે છે. ટાવરને જોઈને લોકો આનંદ માણતા હોય છે, પણ ટાવર જેના આધારે ઊભું છે ને તે ફાઉન્ડેશનને કોઈ નથી નિહાળતું. આપણે જોઈએ તો આવડો મોટો સત્સંગ છે, એક મોટું ટાવર છે. સત્સંગ છે ને એ મોટું ટાવર છે, એમાં ઘણા બધા મકાનો, બેડરૂમો, બીજું ત્રીજું ઘણું છે, મંદિરો, હરિમંદિરો, શિખરબંધ મંદિરો, સાહિત્ય, હરિભક્તોનો સમાજ, સંતનો સમાજ. તો હું ને તમે બહિર્મુખે આ બધું જોઈએ છીએ, અને એના ફાઉન્ડેશનમાં મહાપુરુષોના જીવન જે સમર્પણ થયા અને જે મહાપુરુષોના સામર્થ્ય કરીને અથવા તો એના પુરુષાર્થ કરીને, એની ભાવના કરીને, એની ભક્તિ કરીને ને એને ઘણા બધા જ લોકોના અપમાનોને, ગાયડોને માર ખાઈ અને આ આખું ટાવર ઊભું કર્યું. આપણે એ મહાપુરુષને નથી જોઈ શકતા. આ આપણી નબળાઈ છે. નથી જોઈ શકતા. અને ઘણી વખત પક્ષપાતના તાંડવમાં જીવ જ્યારે લેવાઈ ગયો હોય ત્યારે એવા મહાપુરુષની વાસ્તવિકતા કોઈ પાસે ગાઈ પણ નથી શકતો માણસ. કેમ કે એને સમજી નથી શકતો તો ગાઈ તો કેમ શકે. માટે આપણે સૌ કોઈ વિચારવું કે ઠાકોરજીએ આપણને આવો અવસર આપ્યો છે તો ભગવાન શ્રીહરિ આપણી પાસે ઈચ્છે છે એવું કાંઈક જીવન કેળવીએ. પૂર 21મો તરંગ 87માં
શ્રી હરિએ લોભ, કડવું વચન અને મિથ્યા ગુરુને તજવાની વાત કરી છે. આ ત્રણ તજવું. શું છોડવું? એક લોભ, કડવી વાણી અને મિથ્યા ગુરુ. આ ત્રણના સંગનો ત્યાગ કરવો. કાંઈ પકડાઈ ગયું હોય તો પકડાઈ ગયું હોય કોઈ અવસ્થામાં આપણને, પણ પછી આપણને ખ્યાલ આવ્યો કે આ તો હું મહાન મોટા પુરુષ માનીને આમાં જોડાયો, હારું આ તો કંઈક બધું જુદું નીકળ્યું. તો ભગવાન શ્રી હરિ એમ કહે છે કે એ અસંતનો ત્યાગ કરો, એમાં પીડા ન રહો. એક હરિભક્ત એક મુમુક્ષુને લઈને મારી પાસે આવેલા. 8-10 વર્ષ પહેલાની વાત છે. એ કોઈની સાથે જોડાયેલો એટલો બધો દ્વિધામાં હતો કે જેની સાથે એ જોડાયો હતો એ પાછા કારાવાસમાં પૂરાયા હતા. એટલે મને આવીને ઘણા બધા પ્રશ્ન કરે, હું પ્રશ્નનું સમાધાન આપું. તો સમાધાનના અંતે પાછો ફરીને ત્યાં જ આવે પાછો. મને કે હું એમનો આશ્રય છોડી દઉં તો મારું કલ્યાણ બગડે નહીં કે. હવે ભલા માણસ એ કારાવાસમાં છે તો તને આ કારાવાસમાંથી મુક્તિ કેમ આપી શકશે? જન્મ મરણ રૂપી આ કારાવાસમાંથી. ત્યાં ઘણા બધા પ્રશ્નનું સમાધાન આપ્યું, પણ ફરીને પાછો ત્યાં જ આવે, ફરીને ત્યાં જ આવે. મેં તો આની જડતા છે, આ માણસ નહીં સમજે, ખોટો સમય બગડે છે આપણો. 1-2 કલાક એની સાથે સત્સંગ કર્યો, એમ કરીને કીધું જીવનું કલ્યાણ બગડે નહીં સમજાય તો. ઘણી વાર આવું થતું હોય છે કે મિથ્યા ગુરુને સત્ય માની એને આપણે આશ્રય સ્વીકાર્યો હોય છે, તો પછી ઘણી વખત સમયાંતરે ખબર પડે ને મહારાજે તેવું લખ્યું કે 6 મહિના ભેળો રહે ને ત્યારે જેમ છે તેમ જણાય. પણ જણાણા પછી ખ્યાલ આપણને આવ્યા પછી આ રીંગણું થોડુંક ડંખવાળું છે તો પછી એને બાજુ પર મૂકવું પડે એમ. કેમ તો આ તો મોક્ષનો માર્ગ, આ થોડો કે ભાજી મૂરાનો માર્ગ છે. માર્કેટમાં જઈને ગમે ત્યાં મફતના ભાવમાં આપણે ભાજીની પૂરી ખરીદી આવી અને વઘારીને ભાજી કરીને ખાઈ લે, એવું તો છે નહીં. મોક્ષના માર્ગમાં મુમુક્ષુ આત્મા હોય ખૂબ વિચારવું જોઈએ. એવી શ્રી હરિ અદ્ભુત વાત કરે છે. મહારાજ કહે છે કે જે સંત નિરપક્ષ અને નિર્વૈર હોય તેને મત્સર દોષે રહિત ગયા છે. ઓલામાં મચ્છર, અસૂયા, માન, અહંકાર ભરપૂર હોય પણ દેખાય નહીં. જેને થોડું ઘણું જ્ઞાન હોય તો સમજમાં આવે કે જેનો તેનો આ અનાદર કરતા ફરે છે, માટે આમાં આ વસ્તુ હોય એમ. મત્સર, ઈર્ષા, અહંકાર, માન, દેહાત્મ બુદ્ધિ. તો એનાથી જીવન બચાવવું જોઈએ. જે નિરપેક્ષ અને નિર્વેરી જે સંત છે તે સંત મનુષ્ય માત્રના મિત્ર છે અને તેમનું હૃદય નિષ્પાપ હોય છે. તેઓ સૌનું હિત જ ઈચ્છતા રહે છે. એવા તેમના શુભ ગુણો અમાપ હોય છે. હવે તેવા વિવેકી સંતોની વાત અમે કહીએ છીએ જે કે સંતની શુભ બુદ્ધિ હોય તેઓ બધું આચરણ એનું શુભ જ હોય,
પોતાના કરતાં એક દિવસ જેટલા પણ જે સંત મોટા હોય તો તેને જિંદગીભર ગુરુ માને છે. બોલો, નાનામાં નાનો સાધુ હોય ને તોય એને ગુરુ માને. નાનામાં નાનો સાધુ હોય તોય, નાનામાં નાનો હરિભગત હોય ને તો એને ગુરુ માને. કેવી રીતે માને? તો કે એનામાં જેટલા સારા ગુણ ને સ્વભાવ હોય ને એ બધા લીધા જ કરે, લીધા જ કરે, લીધા જ કરે. આ બધા સ્વભાવ છે ને એ એક ખાણી જેવું હોય. જો તો ખાણમાં તો છે ને, માનો કે સોનાની ખાણ હોય કે કોલસાની હોય કે જે હોય તે, તો એમાં એ પદાર્થ નીકળ્યા જ કરે, નીકળ્યા જ કરે. તમે કાઢ્યા કરો, નીકળ્યા જ કરે, નીકળ્યા જ કરે. પણ તો એક વિકલ્પ છે કે માયામાંથી સર્જન થયેલું આ બ્રહ્માંડ ને એમાં કોઈ આવી ખાણ હોય તો સમયાંતરે ગમે ત્યારે પણ એમાંથી એ પદાર્થ ખૂટી જવાનો સંભવ ખરો. પણ આ ખાણ અખૂટ છે, એમાં કદી પણ ન ખૂટે. તો એવા સંત જે હોય તે નાનામાં નાનો કોઈ ભગવાનનો ભક્ત હોય તો એનામાં એકાદ બે જે ગુણ હોય, તો એકાદ બે કે ગુણ હોય તે પોતે કાઢી મેળવા જ કરતા હોય. અને આના કારણે એના ભેળો રહેનારો સમાજ એનું ઓળખી નથી શકતો. બહુ થાપ ખાઈ જાય છે, જબરી ભૂલ કરે છે. ઘણા બધા દોષ હોય એ જીવમાં, તો મોટા પુરુષ એ દોષનું દર્શન કરે નહીં. એનામાં એક બે ગુણ હોય એનું દર્શન કરે તે, અને એ ગુણને જ માને અને એ ગુણ ગ્રહણ કરીને એનું ખૂબ જ મહાત્મ્ય સમજતા હોય. દોષ દેખાતા ન હોય એવું ન હોય દેશ તો દેખાતો હોય, પણ એ દોષ તરફ મોટા પુરુષને કોઈ દૃષ્ટિ નથી હોતી. આ રીતે મોટા પુરુષ જીવન જીવતા હોય છે ને એને આ સરળતાને કોઈ સમજી નથી શકતું. અને જો સમજી શકે તો તે આત્મા તે સંત સરીખો થઈ જાય. એટલે ભગવાન શ્રી હરિ એમ કહે છે કે ભગવાનના એવા સત્પુરુષ હોય તો એને સમજવાનો ખૂબ પ્રયત્ન કરજો. હવે લોભની ભયંકરતા બતાવે છે. જ્યારે સંતોમાં પરસ્પર લોભ આવે છે ત્યારે તેઓ શુભ વિચાર અને ધીરજ રાખી શકતા નથી. જ્યારે લોભ પ્રવેશ કરે છે ત્યારે તે લોભ સંતના સંતપણાને હરી લે છે. લોભનો રૂપ ભૂત અને હિરણ્યકશિપુ જેવું છે. જેમાં લોભ આવે તે પોતાને નિર્દોષ માને અને બીજાને દોષે યુક્ત જોવે છે. તે લોભ ક્રોધનો રૂપ ધારણ કરીને અતિ કુરૂપ થઈ જાય છે. તેવો લોભ એકમાં અથવા એકબીજામાં સંધપણું તલવાર પણ રહેવા દેતો નથી. આવો બધો લોભના આશયો બધા કેટલી પ્રકારના. એ ચીજ વસ્તુ પદાર્થ હોય, પૂજા પ્રતિષ્ઠા હોય, પોતાનું ધાર્યું કરાવવાનું હોય, વગેરે વગેરેમાં લોભ હોય. અને એ ન થાય એટલે ક્રોધ રૂપે લોભ છે ને એટલો બધો બહાર આવીને ભભૂકી ઉઠે તે જોનારને મનમાં એમ થાય કે આ વ્યક્તિ કોણ છે એમ ઓળખી ન શકે. માટે વિચારવું, આપણે ભગવાનના ભક્ત છીએ તો કોઈ પ્રકારનો લોભ ભગવાનના ભક્તને ના હોવો જોઈએ. કોઈ પ્રકારનો ધન, ચીજ, વસ્તુ, પદાર્થ મનાવવું, પૂજાવું
પોતાની પ્રતિષ્ઠા કે પોતાની પ્રશંસા કરવી કે કરાવી, સ્વલાઘા કરવી કે કરાવવી વગેરે વગેરેમાં લોભ કામ ભજવતો હોય છે અને એ પાત્ર ભજવતો હોય છે. માટે ભગવાનના ભક્તને એ ન કરવું. કોઈ દિવસ આપણે સ્વલાઘા કરવાનો સંકલ્પ થાય તો સમજો કે લોભ પીડ્યો સંદર, ટાળી નથી શીખા. શિક્ષાપત્રીમાં ભગવાન શ્રી હરિએ સ્પષ્ટ ના પાડી છે, સ્વલાઘા ન કર્તવ્યો, ન કરો સ્વલાઘા. એને બધું ઢાંકીને રાખો તમારામાં જે છે તે. હા, તમારે પ્રગટ જ કરવું હોય તો કરો, તમારી નબળાઈઓ જે હોય એને પ્રગટ કરો. એ ક્રોધ જ્યારે આવે ત્યારે એનું રૂપ અતિશય વિરૂપ છે, એટલે જીવને કુરૂપ કરી નાખે છે. તેવો લોભ એકમાં અથવા એકબીજામાં જો આવે તો તેનું ભક્તપણું, એનામાં રહેલું સંતપણું, એનામાં રહેલા સાધુતાના ગુણો અને એ ગુણોમાં રહેલો પરમાત્માનો પ્રકાશ અને પરમાત્માનું સામર્થ્ય અને પ્રભાવ એનો સંકોચ કરી નાખે છે. માટે ભગવાનના ભક્તને લોભ ખાસ જીતવો. જ્યારે વશિષ્ઠને તે વાતની ખબર પડી ત્યારે તે ત્રિશંકુના પુત્ર હરિશ્ચંદ્ર માટે થઈ અને બંને યુદ્ધ કર્યું. વિશ્વામિત્ર આડ નામનો પક્ષી થયા અને વશિષ્ઠ બગલો થયા. તે બંને ઘણા વર્ષ સુધી યુદ્ધ કર્યું. એમ કરવા છતાંય જ્યારે એકબીજાને શાંતિ ન થઈ ત્યારે બ્રહ્માએ આવીને તે બંનેને સમજાવ્યા. વશિષ્ઠ વિશ્વામિત્રને રાજર્ષિ કહીને બોલાવતા હતા ત્યારે વિશ્વામિત્રે ખીજાઈને એક પછી એક એમ વશિષ્ઠના 100 પુત્રને નિર્દય થઈને મારી નાખ્યા. આ લોભ બોલો કેવું કામ કરાવે છે. શેનો લોભ ખબર છે? બ્રહ્મર્ષિ કહેવાનો, બ્રહ્મર્ષિ કહેવરાવાનો, કહેવાનો, આટલો લોભ એને. વિશ્વામિત્રજીને મનમાં એવું કે વશિષ્ઠને બધા બ્રહ્મર્ષિ કહે ને મને રાજર્ષિ કહે. તો આટલો લોભ અને આટલું કહેવડાવવા માટે વશિષ્ઠના નિર્દોષ 100 બાળકોને કાપી નાખ્યા. કેટલો ભયંકર ક્રોધ છે, લોભ છે ને. અને લોભમાંથી ઉપજેલો ક્રોધ એ કેટલો ભયંકર ને કેટલું ભયંકર પરિણામ લાવે છે. માટે વિચારવું, આપણને કોઈ લોભ આવું કામ તો ક્યાંય નથી કરાવતો ને, કોઈની હત્યા તો નથી કરાવતો ને. હત્યા છે ને શસ્ત્રથી પણ થાય, શબ્દથી પણ થાય, સંકલ્પથી પણ થાય અને વાણીથી પણ હત્યા થાય છે. આપણામાં ન હોય તેમ છતાંય આપણે મોટપ બીજા પાસે ગવડાવવા માટે યા તો ગાવા માટે યા તો લોકોને બતાવવા માટે આપણે કોઈને ત્રાસ આપીએ, કોઈને કષ્ટ આપીએ, કોઈનું અપમાન કરીએ ત્યારે સમજવાનું કે આપણામાં લોભ જબરજસ્ત મોટું સ્થાન લઈને બેઠો છે. અનેક પ્રકારની બધી અનિષ્ટ પ્રવૃત્તિઓ કરાવશે તે. નિર્લોભી વર્તમાનમાં ભગવાન સ્વામિનારાયણે પરમહંસો પાસે લોભ વિશે બહુ જ વિસ્તારથી ઘણી બધી વાત કરી છે. આપણે શું છે કે બહુધા લોભનું સ્વરૂપ નાનું એવું પકડીને બેઠા હોય કે કોઈ પણ ધન સંપત્તિથી સેવા ન કરતો હોય, ન વાપરતો હોય તેને લોભી કહીએ.
કોઈ ચીજ વસ્તુ પદાર્થ હોય તો એ ન વાપરતો ન વાપરતો એને લોભી કહીએ. એમ થોડીક મર્યાદા બાંધીને આપણે બેઠા હોઈએ છીએ. પરંતુ ધર્મામૃતમાં નિર્લોભી વર્તમાનથી જ મહારાજે પંચે વર્તમાન ઉપર પ્રકાશ પાડવા માટેની વાતનો પ્રારંભ કર્યો છે. પહેલા જ નિર્લોભી વર્તમાનથી શરૂ કર્યું છે. માટે આપણે ભગવાનના ભક્ત છીએ. તો ભગવાનના ભક્તને લોભ જીતવો અને લોભ જીતવો હોય એને નિર્લોભી વર્તમાન વાંચવા કે એમાં કેટલો વિસ્તાર બતાવ્યો હશે લોભનો. જેમાં આપણી ઇન્દ્રિયો આકર્ષાતી હોય, જેમાં આપણને સુખ મનાતું હોય, જેના માટે રાગ દ્વેષ અને ક્રોધાદિકના સંકલ્પ થતા હોય, જેની અપૂર્તિના કારણે જીવ અંદરથી સતત હળગતો રહેતો હોય, બળતો રહેતો હોય, દુઃખી રહેતો હોય, આ બધાના મૂળમાં લોભ છે. એટલે ભગવાનના ભક્તે ખૂબ વિચારવું. તો વિશ્વામિત્રજીએ નિર્દય થઈને વશિષ્ઠ મુનિના 100 પુત્રનો વધ કર્યો. તે પછી એક દિવસ રાતના સમયમાં વિશ્વામિત્ર વશિષ્ઠ ન જાણે તે રીતે તેને મારવા આવ્યા. ત્યારે ચંદ્રમાને દેખીને વશિષ્ઠ બોલ્યા કે આ રાત કેટલી સોહામણી લાગે છે. માનો કે વિશ્વામિત્રનું તપરૂપી તેજ ચંદ્રમાની અંદર પ્રકાશિત થઈ રહ્યું છે. એમાં કાંઈ ખોટું નથી, આવું મને દેખાય છે. વશિષ્ઠના ઘરની પાછળ છુપાયેલા વિશ્વામિત્રે આ શબ્દ જ્યારે સાંભળ્યા ત્યારે તે પાસે આવીને વશિષ્ઠ મુનિના ચરણ પકડી અને ધ્રુસકે રડી પડ્યા. ત્યારે વશિષ્ઠએ વિશ્વામિત્રને કહ્યું કે બ્રહ્મર્ષિ, તમે ભલે પધાર્યા. જ્યારે વશિષ્ઠ મુનિએ વિશ્વામિત્રને બ્રહ્મર્ષિ કહ્યા ત્યારે બંને ઋષિઓ હૃદયથી એક થયા અને એકમેકને ભેટ્યા. લો, આટલું કેવડાવવા હતું. આટલું કેવડવા માટે કેટલી ધમાલ કરી, કેવું પાપ કર્યું, કેવું કર્મ કર્યું. હવે વાણીની કડવાશના વિષયમાં મહારાજ આપને સમજાવવા માગે છે કે કડવું વેણ બોલવાથી હેત ક્યાંથી થાય? ત્યાંથી તો દૂધની જેમ ફાટી જાય. જેમ દૂધમાં દહીં મેળવવાથી દહીં બને, પણ કાંજી નાખવાથી તો દૂધ તરત જ ફાટી જાય. કાંજી એટલે શું? ખટાશ કોઈ પણ પ્રકારની. એ નાખો એટલે દૂધ ફાટી જાય. પ્રેમ ભર્યું વચન દહીં જેવું છે અને કડવું વચન કાંજી જેવું છે. જ્યાં જે બાબત જેટલી યોગ્ય હોય ત્યાં તે તેટલી સુખારી બને છે. યોગ્ય માપ કરતાં વધારે કે ઓછું કરવાથી અસુખ પેદા કરે છે. એક વાતની અંદર અનેક વાત આવી જાય છે, તેનો કહીએ પાર આવતો નથી. દહીં અને કાંજી બેનામાં ખટાશ તો હોય જ છે, દહીંમાં. પણ કાંજી દૂધમાં નાખે તો ફાડી નાખે, અને દહીં દૂધમાં નાખે તો દૂધને દહીં બનાવી દે. પણ પ્રમાણસર નાખે તો એ દહીં દૂધમાં જો પ્રમાણ કરતાં વધારે નાખે તો હવે તમે તપેલીનું સીબું ખોલી જુઓ તો ઉપર ફોદો તરતો હોય સાણાની જેમ. એમાંય પ્રમાણસર હોવું જોઈએ. એમ ભગવાનના ભક્તને બધી જ બાબતોમાં ખૂબ જ વિવેક શીખવો જોઈએ. ખૂબ જ.
માનો કે આપણે કોઈ ભક્તના ગુણ ગાતા હોય, મહિમા ગાતા હોય, તો એમાંય આપણે વિવેક ખૂબ રાખવો જોઈએ, શીખવો જોઈએ. ન હોય તો નહીંતર ઘણી વખત ગુણ ગાતા 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 છે ને આપણે અતિશય યુક્તિઓમાં તો વયા જાય, પણ એ ગુણ ગાતા ગાતા ઘણી વખત એવા પુરુષ જેવો હું છું ને એવું બધું કંઈક પકડાઈ જાય આપણને. મોટા પુરુષના ગુણ ગાતા ગાતા હું એવો છું એવું ઘણી વખત પકડાઈ જાય, અને પછી જિંદગીમાં એવું બફાય કે જેનો વઘારે ન થાય ને કંઈ ન થાય, કશું કામમાં આવે નહીં, એવું બધું બફાય. માટે કોઈની પ્રશંસા, કોઈના વખાણ કરી, કોઈના ગુણ ગાઈએ તો એમાં લક્ષ્ય રાખવું જોઈએ પાછું કે આપણામાં પાછું એવું તો નથી થઈ જતું ને કે હું આમની જેમ મહાન જ છું એમ. માપ બહાર જેટલી વાત કરવામાં આવે છે તે વાત અકાજમાં ન કરવાના કાર્યમાં ખપે છે. આવું કાર્ય કરાવે. માટે સત્સંગ નિત્ય નવીન રહે, પણ ક્યારેય તેની અરુચિ ન થાય એવી વાત કરતા આવડે તે હકીકતમાં વાત કહેવાય છે. પણ જેનાથી અરુચિ પેદા થાય તેવી વાત તો ઉત્પાત કહેવાય છે. વાત તો એકની એક જ હોય, પણ તે વાત કરવાની કળામાં તેની કરામત ઘણી બધી રહી હોય છે. એને એ જ વાતની પરસ્પર વૈર થાય, પણ જો કરામતથી વાત કરતા આવડે તો તે ચાહે તેવું વૈર થયું હોય તો પણ બંનેને એક કરી દે. વક્તામાં જેવી કળા હોય તેવી તે વાત કરી બતાવે છે. ઘી, સાકર અને લોટ એક સરખા જ હોય તો પણ કરનારાની આવડતે કરીને અનેક પ્રકારના ભોજન બને છે. જાણકાર પાસેથી શીખવામાં આવ્યું હોય તો તે એ જ ઘી, સાકર અને લોટમાંથી જુદા જુદા સ્વાદો ભોજન અનેક પ્રકારના બને તે નિપુણ માણસ જાણે છે. જેને ભોજન બનાવતા આવડતું ન હોય અને તે જો બનાવવા જાય તો તેનાથી ભોજન શુદ્ધતું નથી, ઉલટાનું બગાડી નાખે છે. ઘણા બધા તમે જો ને તો બનાવતા હોય છે આઈટમ ને આ તે બધું જુદું જુદું. હા, પણ તમે નક્કી ન કરી શકો એમ કે આ લાડુ છે કે તોપ ગોળો છે, નક્કી ન કરી શકો તમે. જો પાતરમાં નાખે તો ખણી દિન ખખડતો હોય, ગમે તેટલા મથો ને તમારે ભાંગે નહીં, દાંત ભાંગી જાય, પણ લાડો કે આ બંધો ભાંગતો હોય છે કે. અને ઘણા બધા ડાયર શાક બનાવતા હોય તો તમે નક્કી ન કરી શકો ડાયરનો હબડકો લઈને આ ડાયર છે કે વૈદનો ઉકારો છે. આ એવી બધી કરામત ઘણામાં હોય છે, પરંતુ શીખવું જોઈએ. પદાર્થ તો એના જ છે. રઈ, જીરું, અજમો, મીઠું, હળદર, મરચું, દરેલું મરચું, લીલું મરચું, આખું મરચું, લવિંગ, તજ, એલાચી, ઘી, તેલ, લોટ, સાકર, આ બધી વસ્તુ એના જ છે. પણ જો આપણને એક કળા આવડતી હોય, તે વિદ્યા શીખા હોય, તો એમાંથી આંગળા કડી ખાઈને એવી સરસ મજાની સ્વાદિષ્ટ વાનગીઓ બનાવે. ગંગામાં છે ને એ દાળ ભાત ને શાક ને એવી રસોઈ બનાવતા ને તે એવી દાઢે ચડી જતી ને હોવ ને તે ગોવિંદાનંદ સ્વામીની વાત લખાણી છે કે
એ ગોવિંદાનંદ સ્વામી બહુ મહાસમર્થ સંતને ત્યાગી એવા હતા, પણ ગંગામાના ડાયર ભાત છે ને સ્વામીને ડાયટે બહુ ચડી ગયેલા. તે થોડો સમય ગામડામાં ફરે અને ગંગામાના ડાયર ભાત ખાવા માટે થઈને જેતલપુર આવે. આવી વાત લખાણી છે. મોટા પુરુષને એવું ન હોય, પરંતુ આપણને સમજાવવા માટે મોટા પુરુષના પ્રસંગો હોય છે. વાત એ છે કે ગંગામાં કેવી સ્વાદિષ્ટ રસોઈ બનાવતા હોય છે એમ. બાકી ડાળ તો એ નહીં તો એને જ હોય. પાણી કે મસાલા કે તેલ કે તપેલી કે ચૂલો કે એ તો બધું એને જ હોય. પણ ખબર નહીં હવે મહારાજે શું કડ આપી છે. મેં તો બહુ અનુભવ્યું છે. આપણે હરિપરના મનજીભાઈ હતા, જેટલા શાકોત્સવ કર્યા એની હયાતીમાં બધા શાકોત્સવમાં સેવા બધી એ કરતા બનાવવાની, પણ એવું સ્વાદિષ્ટ શાક બનાવતા. એવું ઠાકોરજીએ કડા જેવી એમને આપી હતી, તે આંખો વીંચીને મુઠ્ઠીઓ ભરી ભરીને આ તો ખોબા ભરી ભરી અને હળદર ને મીઠું મરચું બધું નાખે, પણ શાક એટલું બધું સ્વાદિષ્ટ કરતા. અને એને ભાવના પણ એવી કે આવનાર ભક્તો ખૂબ જ ભોજન જમી પ્રસાદ જમી અને રાજી થવા જોઈએ. હા, તો એવી સ્વાદિષ્ટ રસોઈ બહુ અદ્ભુત સારી એવી બનાવતા. હવે શ્રી હરિ જ્ઞાનમાં કંઈક ખામી હોય અને અજ્ઞાનતા રહી હોય તો એ વિશે થોડીક વાત કરે છે. જ્ઞાનહીન ગુરુથી કોઈ સદ્ગુણ મળતા નથી. જો પરખનારના સહવાસ વિના સાચું પારખી શકાતું નથી, તેવા પારખું ગુરુ કર્યા વિના શિષ્યના જ્ઞાન ધ્યાન વ્રત રહેતા નથી. ઔષધ અને રોગ બંનેના ગુણ ભિન્ન ભિન્ન હોય છે, તેમ છતાં તેની વિધિને જાણ્યા વિના જેમ કોઈ વૈદ્ય થઈ જાય, તેમજ ગુરુ કર્યા સિવાય જે કોઈ જ્ઞાની થઈ જાય તે બધાને મનમુખી જાણવા પોતે અનેક રીતે નિપુણ હોવા છતાં ગુરુ કર્યા વિના એક પણ વિદ્યા આવડતી નથી. આવડતી હોવા છતાંય નથી આવડતી એમ માનવું. જ્ઞાન હોવા છતાંય અજ્ઞાની છે. કેમ? તો એનું જ્ઞાન છે ને એ ગુરુમુખી નથી થયું, એટલે દીક્ષિત નથી થયું. દીક્ષિત જ્ઞાન થયેલું હોય ને તે મોક્ષ કહેતા પરમપદને પમાડે. દીક્ષિત જ્ઞાન નથી થયું તે પરમપદને ન પમાડે. આ બધા જ્ઞાનીઓ જ હતા. હિરણ્યકશિપુ, હિરણાક્ષ, દુર્યોધન, કંસ, રાવણ વગેરે વગેરે આ બધા જ્ઞાની હતા. શાસ્ત્રનું જ્ઞાન બધાય નહોતું. 4 વેદ ભણેલા હતા. કોણ? રાવણ કુમાર. એવો અને 4 વેદ ઉપર તો એને ટીકા લખી હતી. એવો જ્ઞાની હતો પુરુષ, પણ એનું જ્ઞાન દીક્ષિત નહોતું. માટે આપણે આપણું જીવન જ્ઞાન, ત્યાગ, વૈરાગ, ધર્મનિષ્ઠા વગેરે વગેરે ગુણ છે ને એ બધા ગુણ દીક્ષિત હોવા જોઈએ. તો એ ગુણ કોના દીક્ષિત હોય? તો કે જેને ભગવાનના સંતનો દ્રઢ આશ્રય હોય અને એને વિશે અતિ ગાઢ આત્મીયતા હોય, એના ગુણ દીક્ષિત હોય. કેમ? તો એ ગુણ સંત થકી આવ્યા હોય, અને ઓલા ગુણ તો એને જાતાથી ઝાવા મારીને મેળવા હોય. ગુરુ કર્યા સિવાય જે કોઈ વિદ્યાને શીખે છે તે બધા મિથ્યા જ્ઞાની કહેવાય છે. તેને સાચા જ્ઞાની હોય તે ઓળખે છે, બીજા તો ઓળખી ન શકે. આ જગતમાં અપાર અજ્ઞાનીઓ છે તે આ વાતને જાણતા નથી. જે પોતે અજ્ઞાની છે તે સાચા જ્ઞાની કરતાં અજ્ઞાની વધારે જ્ઞાની માને છે.
તેના પરિણામે જે કોઈ મિથ્યા જ્ઞાની હોય તે બોલવામાં કાંઈક વધારે વાચાળ હોવાથી પોતાને અધિજ્ઞાની માનીને પોતાને પ્રેમથી વિશેષ પૂજાવતા રહે છે. ઘણા વર્ષ પહેલાં એક હરિભગત એક કોઈ જ્ઞાની પુરુષ એને એટલી બધી પ્રશંસા કરતા તો મેં એક દિવસ તે હરિભગતને કહ્યું, મેં કીધું માપ રાખો તો સારું. માપ રાખો તો સારું. કેમ? આ જ્ઞાન દીક્ષિત નથી. અને અંતે એ હરિભગતને પારાવાર પસ્તાવવું પડે એવું એ મહાપુરુષે કર્યું. માટે છે ને જ્ઞાન સાંભળીને જોઈને જાણીને તરત આપણે ઉભરા ન આવવા જોઈએ. બહુ ધીરતા ને બહુ સમજ રાખવી જોઈએ કે આ જ્ઞાન દીક્ષિત છે કે નથી. ખૂબ વિચારવું જોઈએ. ભગવાનના સંતના આશ્રય વિનાનું જ્ઞાન, ભગવાન કે ભગવાનના સંતના આશ્રય વગરનો ત્યાગ ને વૈરાગ્ય ગમે તેવો ભબકાદાર આપણને લાગતો હોય અને એમાં ગમે તેવો આમ તડકડાટ તમને લાગતો હોય તો એ સમજી જ લેવાનું કે આ હીરો નથી, આ કાચ છે. આ હીરો નથી, આ કાચ છે. એના સંગથી મહારાજે વચનાત્મા લખ્યું છે, કોઈનું કલ્યાણ ન થાય. મહારાજે ના પાડી ત્યાં નપુંસક રાજાનું દૃષ્ટાંત આપ્યું છે મહારાજે. ભગવાનના સંતનો આશ્રય નથી, મોટા પુરુષને જેને સેવા નથી, મોટા પુરુષનું જેને પડખું નથી સેવું, મોટા પુરુષની મરજીમાં રહીને જીવન નથી જીવ્યો, પરમાત્માનું ધ્યાન ભજન નથી કર્યું, મોટા પુરુષની મરજીમાં રહીને શાસ્ત્રનું અધ્યયન નથી કર્યું, એ બધું સાધન પોતાની રીતે કર્યું છે, મન માયનું. આવા જે કોઈ હોય ત્યાગી કે ગ્રસ્ત, નાના કે મોટા, એના થકી જીવનું કલ્યાણ કદી ન થાય એમ ભગવાન સ્વામિનારાયણ સ્પષ્ટ કહે છે. આ બધી વાતો છે ને આમ જોવો ને તો જોખમવાળી કહેવાય, પણ શ્રીજી મહારાજ એમ કહે છે કે સ્પષ્ટ જ વાત છે કે નપુંસક થકી કોઈ દિવસ પુત્રની ઉત્પત્તિ ન થાય. જે સાચા જ્ઞાની હોય તે મિથ્યા જ્ઞાનીને સજા ઉપરના છોડ જેવા દેખે છે. પહેલા ઓલી દિવાલો કરતા ખબર હે, માટીની ગાયર કરી હોય, એ દિવાલો ધોવાઈ ન જાય એના માટે સજ્જું કરતા માટે હાંઠિયું નાખતા. એ હાંઠિયું નાખીને માટી નાખીને પછી એના ઉપર પછી ગાયનો લપેટો કર્યો હોય અને એ છાણ ગાયર કરતા એમાં ઘઉંનું કુંવર નાખતા. તો વરસાદમાં ઓલું ગમે તેલું પાણી પડે તો ઢળીને પડી જાય, દિવાલને કંઈ ન થાય. એને કહેવાય સજુ. એ સજુ કર્યું હોય એમાં એ ઘઉંનું કુંવર ને બધું નાખ્યું હોય ને, એટલે એમાં ઘણા બધા બીજ હોય, બધા એમાં ઘાસના. વરસાદ થાય એટલે દિવાલ ઉપર ઉગે પાછું. એ દૃષ્ટાંત મહારાજ અહીં આપે છે. સાચા જ્ઞાની હોય તે મિથ્યા જ્ઞાનીને સજા ઉપરના છોડ જેવા દેખે છે. સાચા જ્ઞાનીને મિથ્યા જ્ઞાનીમાં ક્યારેય સત્યતા મનાતી નથી. જેટલા સત્ય અસત્યની ગમ વિનાના અજ્ઞાની ભાઈ હોય તે બધા જ મિથ્યા જ્ઞાનની પાછળ ચાલે છે. તે તુષ નર નારી હોય તે જેમ માકડા અને રીસની પાછળ ફરે છે ને તેનાથી તેમને કેટલાક તુષ ફળ મળે છે, તેમજ જે કોઈ મિથ્યા જ્ઞાની છે તે માકડા અને રીસ સમાન છે, તેની પાછળ ફરે તેને પણ તેવું ફળ મળે છે. આવી સ્પષ્ટ વાત કોઈ ન બતાવી શકે.
મહારાજને સિદ્ધાનંદ સ્વામીની કલમ બતાવી શકે, બાકી કોઈ ન બતાવી શકે આવું. અને ઘણી જગ્યાએ જોવા મળતું જ હોય છે ને આપણને કે મિથ્યા જ્ઞાનીની પાસે ટોળા ફરતા હોય છે તમારે, અને બધા ટોળા પાછા પોતાનો મોક્ષ માની લીધો હોય છે. અને સાચા જ્ઞાની પુરુષો એ બહુ કંઈ લોકોમાં બહુ પ્રતિષ્ઠિત થવા માગતા ન હોય ને પ્રતિષ્ઠિત થવાના યોગથી જેમ સર્પ, સિંહ, વીંછી અને નાગણથી બીતા હોય ને એમ બીતા હોય એનાથી. બોલો, સાચા જ્ઞાની પુરુષો પોતાને પ્રતિષ્ઠિત થવા માટેના યોગો કોઈ પણ હોય તો એનાથી એટલા બધા ફળફળતા હોય, અને એટલે પોતાનું બધું ઢાંકીને મારામાં કાંઈ નથી એવું સ્વામીની સમાજની દૃષ્ટિમાં કે જીવન એના હૃદયમાં કાંઈક એવું થાય એના માટે પ્રયત્ન કરતા હોય છે. પછી એમાં કોઈ ઠાકોરજી પ્રકાશ કોઈને આપ્યો હોય અને આપે તો એ સાચા જ્ઞાની પુરુષને ઓળખી લેશે. મોઢેથી જ્ઞાની વાતો કહે પણ ન કરવાની બાબતો કરતા હોય છે. પાછળથી તો બધું કંઈક જુદું જ હોય બધું. એમ વાત જુદી થતી હોય, જીવન જીવાતું હોય જુદું પાછું. તે બધા મિથ્યા જ્ઞાની કહેવાય છે. અંદર અલગ વાત અને બહાર અલગ વાત રાખનારા જે કપટી ગુરો હોય તે સાચા મુમુક્ષુને દેખાઈ આવે છે. જે નર નારીઓ મુમુક્ષો નથી હોતા તે બધા કપટીને મિથ્યા ગુરુને પોતાના ગુરુ કરે છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 21 પૂર્વમાં શ્રી હરિએ લોભ, કડવું વચન અને મિથ્યા ગુરુને તજવાની વાત કહી એ નામે 87મો તરંગ સમાપ્ત થયો. વાલા ભક્તો, બધા ભક્તોને ભાવનાની જેમ મિત ગૌરાંગભાઈ પટેલ ધાંગધ્રા એમના તરફથી 1 મહિના સુધી ઠાકોરજીના સવારના બાળ ભોગની સેવા રૂપાળા ઘનશ્યામ મહારાજના ચરણમાં સમર્પિત કરે છે. માટે મહારાજના ચરણમાં આપણે મિત હોતી પ્રાર્થના કરીએ કે મહારાજ એને અધિક ને અધિક ઠાકોરજીમાં ખૂબ જ પ્રીતિ કરાવે અને થાય, અને સત્સંગની ખૂબ જ દૃઢતા થાય. માતા પિતાની સેવા કરીને જીવનને જે અર્થે પરમાત્માએ આપ્યું છે ને તે અર્થે સાર્થક કરે એવી પ્રભુ કૃપા કરે એવી પરમાત્માના ચરણમાં પ્રાર્થના. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ શ્રીકામદામ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની.